બધા મિત્રોને જય માતાજી, જય ઠાકર. તો સાતમ આઠમ આપણે ગઈને વરસાદ થઈ ગયો, પાછું સરવાનું ને એવું બધું થઈ ગયું છે. તો આપણે આવી ગયા છીએ પાછા મારા પપ્પાને મારા ભાઈ પાસે બધે. હવે બધું બતાવું તમને. બ્લોગ પાછો સ્ટાર્ટ કરી દીધો અહીંયાથી, બરાબર. હાલો થઈ વરસાદ થઈ ગયો ને ખળબળ પાછું સરવાનું થઈ ગયું છે. તો હાલો બતાવું તમને બધું. આપણે ગાવું બધે અહીંયા ઊભ્યું છે ને બેહું જો બધી પાણીમાં બેસી ગયું છે વરસાદ, કારણ કે હાઈતમ આઈટમનો થઈ ગયો છે. પાણી બધી જો ભરાઈ ગયા છે, મસ્ત બેસી ગયું છે બેહું બધી ને ખડબડ ને પાછું થઈ જાય વાંધો નહીં આવે. જો બે ગાયું આમ છે સરે છે ને બેહું બધી બેઠી છે. ગાયું તો કાંઈ બેસે નહીં પાણીમાં, જોવો તમે ગાયું ઊભી છે બધી. હાલો મળીએ તમને પાછા. તો આપણે ત્યાંથી નીકળી ગયા ને હલો આપણે રાખવું ઘર બાજુ. હવે તો ચાલો ઘરે જઈ. હલો આપણે ગાડીને કાઢી ને જઈ આપણે ઈ સ્પ્લેન્ડરને. કેવી ઈ સ્પ્લેન્ડર. બપોરે ઘરે આવી ગયા હતા ને પછી સુઈ ગયા હતા, આરામ કરી લીધો ઘડીક વાર ને ઉઠી ગયો છું. વાગ્યા છે 5 ને જો ઝરમર ઝરમર થોડોક વરસાદ ચાલુ થઈ ગયો છે. અવાજ આવતો હોય છે તમને. થોડો થોડો ધીરે ધીરે છાંટાય વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ આવે છે અત્યારે 5 વાગે. વરસાદ ચાલુ છે ધીરે ધીરે, મસ્ત વરસાદ છે. હાલો કન્ટિન્યુ રહો. વરસાદ આવી ગયો, પાણી આવી ગયું છે, ધોધમાર પાણી આવી ગયું. જો ઝાઝું પાણી આવી ગયું, ધોધમાર વરસાદ પડી ગયો છે. તો કેવું મસ્ત પાણી આવી ગયું છે. હાલો આપણે જઈ ઘર બાજુ. જોરદાર લોકેશન થઈ ગયું છે, મસ્તનું વાતાવરણ થઈ ગયું છે અત્યારે. ધાબા ઉપર જો પવન વાય છે ને વરસાદ વરસી ગયો છે ને એવું છે બધું. જો તમે મસ્ત વાદળા થઈ ગયા છે. હાલો મળું તમને પાછો. The next day. ગુડ મોર્નિંગ, કેમ છો? તો બીજી ગુડ મોર્નિંગ મસ્ત મજાની થઈ ગઈ છે ને વરસાદ હજી ચાલુ જ છે. જો તમે ત્રણે સવાર એવું લોકેશન થઈ ગયું છે, જોરદાર વાતાવરણ છે. જો સરફરાટ ધીરે ધીરે ચાલુ જ છે વરસાદ. જો તમે આવી રીતે ધીરો ધીરો વરસાદ ચાલુ જ છે રાતનો. કીધું બતાવી દો. તો આપણે ઈ સ્પ્લેન્ડર પડી છે સામે ને વરસાદ ચાલુ છે તો કન્ટિન્યુ જો. ચાલો. તો સવારનો વરસાદ ચાલુ હતો ને અત્યારે આવી ગયા અમારા ગામના રામજી મંદિરે. ચાલો તમને દર્શન કરાવી દઉં ને ચાલો તમને આખું રામજી મંદિર બતાવું. તો ચાલો કન્ટિન્યુ જો બ્લોગમાં. અત્યારે જો અમારી સાથે છે રિધમ, હિલ છે, આપણે બધો બેઠો છે અને બધા સી બેઠા છીએ. તો કન્ટિન્યુ બના રહ્યો અમારા બ્લોગમાં ને ફટોફટ 500 સબસ્ક્રાઈબ પૂરા કરાવો. તો આપણે એક સરપ્રાઈઝ છે, 500 સબસ્ક્રાઈબ કરાવી દો એટલે સરપ્રાઈઝ દેવાની છે. બોલવામાં થોડુંક ઓલું થાય છે કારણ કે તમે ફટોફટ કરાવો ને એટલા માટે. તો હાલો ફટોફટ સબસ્ક્રાઈબ કરો પૂરા. હાલો હું તમને બધું બતાવું. તો હાલો આપણે આવી ગયા છે, તમે દર્શન કરો. ગણપતિ દાદા મંદિર ઉપર કે ડિઝાઇન છે. તો હાલો કન્ટિન્યુ બના રહ્યો બ્લોગની અંદર. અને અહીંયા આપણે બ્લોગને કરીશું પૂરો. તો તમને બ્લોગ જોવાની જો મજા આવી તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરી દો. તો ચાલો બધાને જય ઠાકર, જય વડવારા. તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તો અત્યારે જય માતાજી, જય ઠાકર.